અત્યારે તો બિંદાસ રીતે નેતાઓ બોલી રહ્યા છે, જીએસટી હોય કે પછી ગરબા હોય, અને હવે તો ભારતીય સંસ્કૃતિ અને હિન્દુત્વ સુધી છે એક મુદ્દો પહોંચાડી દેવામાં આવ્યો છે. એટલે આજે વાત એ જ કરવી છે, ચર્ચા એ જ કરવી છે કે ખરેખરમાં કઈ સંસ્કૃતિ છે, કઈ સંસ્કૃતિ પર ટેક્સ લગાવવામાં આવ્યો છે, સંસ્કૃતિ શું હતી, એનો અપભ્રંશ કેવી રીતે થયો અથવા તો એનો ધ્વંસ કેવી રીતે થયો, એના પાછળ જવાબદાર કોણ કોણ છે, શું શું છે, આ બધાની શરૂઆત કરીએ. ચર્ચા પણ કરવી છે. ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલા જે રાજનૈતિક વાકબાણ છૂટી રહ્યા છે, જે રાજનૈતિક યુદ્ધ થઈ રહ્યું છે, એના પર એકવાર નજર કરી લઈએ. ભારતીય સંસ્કૃતિને ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ એ ગરબા ઉપર આ કહેવાતી હિન્દુઓની ઠેકેદાર સરકારે 18% જીએસટી લગાવ્યો છે. આઈપીએલ અને ક્રિકેટની મેચો ઉપર જીએસટી માફ, બીજા એન્ટરટેનમેન્ટ ઉપર, એમના વાગતા વળતર, એમની પ્રચાર ફિલ્મો બનાવે એની ઉપર જીએસટી ને ટેક્સ માફી, અને ગુજરાતની બેન દીકરીઓ માતાજીની આરાધના કરવા જાય એ 9 દિવસના ગરબા ઉપર તમે જીએસટી લગાવે છે. એટલે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તમારી વાહવાઈ કરતા પિક્ચરોને, તમારા ગોઠવણ કરેલા વ્યવસ્થા તંત્રોને ટેક્સ માફી આપો છો, તમને ચૂંટણી ફંડ આપે એ બધાને ટેક્સ માફી આપો છો, પણ ગુજરાતની સંસ્કૃતિને માતાજીની આરાધનાના પર્વ ઉપર તમે ટેક્સ લગાવીને જે દુષ્કૃત્ય કર્યું છે, તમે જે ખેલ ખેલ્યો છે, એ કોઈ પણ સંજોગોમાં માફ કરી ન શકાય. તાત્કાલિકપણે માતાજીના આરાધનાના પર્વમાં, નવરાત્રિમાં ગરબા ઉપર લગાવેલો 18% જીએસટી પરત ખેંચવામાં આવે. જીએસટી કાઉન્સિલ સર્વાનુમતે સેન્ટ્રલની જીએસટી કાઉન્સિલમાં નિર્ણયો થાય છે. 2017 એમાં થયેલો આ નિર્ણય છે, અને અલગ અલગ કલ્ચરલ ઇવેન્ટ એમાં ઉપર 2017માં મારી પાસે માહિતી પણ છે, એટલે મારે મારા કોંગ્રેસના મિત્રોને જણાવવું છે કે આપની પાસે માહિતી કદાચ અધૂરી છે. 2017ની અંદર આ ઠરાવ થયો છે, સર્વાનુમતે ઠરાવ થયો છે, કેન્દ્ર સરકાર દ્વારા થયો છે, તમામ રાજ્યો એમાં સંમતિ આપી છે. ગરબા એટલે કે જ્યાં એન્ટ્રી ફી છે ત્યાં ઉપરના ટેક્સની વાત છે. શેરી ગરબા, ફ્રી ગરબા, એમના ઉપરનો કોઈ આ વિષય નથી, નવો વિષય નથી. એટલે અમારા રાજ્યમાં માત્ર ને માત્ર જનતાની લાગણી કેવી રીતે ભડકાવી, આ પ્રકારે કોંગ્રેસ એ કરી રહી છે, અને એમના પરિણામો પણ નકારાત્મક એમને મળી રહ્યા છે. 2017નો ઠરાવ, એ પછીના થયેલા અનેકવિધ કાર્યક્રમો, ન માત્ર ગુજરાત, સમગ્ર દેશ જ્યાં એમનું પણ શાસન છે. હું ઈચ્છું છું કે આમનો જવાબ એમના રાજ્યની અંદર 2017ના ઠરાવનો અમલ થયો છે કે કેમ, એમનો જવાબ પણ સાર્વજનિક રીતે જનતા જનાર્દનને જે લોકો વિરોધ કરી રહ્યા હોય એમણે સાર્વજનિક કરવો જોઈએ. ગરબાના આયોજન પર કોઈ પણ પ્રકારનો જીએસટી લાદ્યો નથી. જે કમર્શિયલ ગરબા થઈ રહ્યા છે અને જેમાં ઊંચા દરની ટિકિટો છે, એ ટિકિટો પર જીએસટી લાગુ થવાનો છે. જે જનતા છે એની લાગણી જે નવરાત્રી મહોત્સવ સાથે જોડાયેલી હોય, અને એમાંથી પણ સરકાર કમાવાનો રસ્તો શોધે કે તમે આ હિન્દુ સમાજના આશીર્વાદથી સત્તા પર બેઠા છો, અને આજે સત્તા પર બેઠા પછી તમને એવી તો કેવી ટેક્સની ભૂખ જાગી કે આખી હિન્દુ સંસ્કૃતિની પરંપરા રૂપે જે નવરાત્રી મહોત્સવ છે, ગરબા છે, એની પર ટેક્સ લગાવવા નીકળ્યા છો. એટલે શબ્દો આપણે સાંભળીએ ને તો મજા જ આવે રાખે કે નવરાત્રી મહોત્સવ છે, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુઓના જોરે બનેલી સરકાર, અને આ શું કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, આ જ બાબતે ચર્ચા કરવી છે. ચર્ચામાં ભારતીય જનતા પાર્ટી તરફથી આપણી સાથે જોડાયા છે, જેમને કદાચ ગુજરાતમાં કોઈ જ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી એવા આપણા સૌના પ્રિય કલાકાર અરવિંદભાઈ વેગડા, સાથે જ કોંગ્રેસ પાર્ટીમાંથી નિશાંતભાઈ રાવલ વડોદરાથી અમારી સાથે જોડાયા છે, અને ગરબા આયોજક આકાશભાઈ પટવા પણ જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે. જનરલી આપણે શરૂઆત કરતા હોઈએ શાસક પક્ષથી, પણ આ વખતે આક્ષેપો મોટા મોટા છે, સંસ્કૃતિનો ધ્વંસ કરવા સુધીના આક્ષેપો લાગ્યા છે. એટલે હવે નિશાંતભાઈ, તમારાથી જ મારે શરૂઆત કરવી છે કે કઈ સંસ્કૃતિ, કેવી સંસ્કૃતિ, અને એના ઉપર કયા ટેક્સની આ વાત થઈ રહી છે? નુપુરભાઈ, સર્વપ્રથમ તો હું સ્પષ્ટતા સાથે કહી દઉં કે ગરબા 10 દિવસની 9 દિવસની નવરાત્રી એ મા અંબેની આરાધના છે. મા અંબેની આરાધના કરવી એ ગુજરાતની પારંપરિક વર્ષો જૂની સંસ્કૃતિ રહી છે.
આજે તમે જોયું હશે કે આ દેશ ઉપર જ્યારે મુગલોનું શાસન હતું નુપુરભાઈ, ત્યારે એમને તમામ વસ્તુઓ પર ટેક્સ લગાવવાની કોશિશ કરી, પરંતુ ગરબા ઉપર અને મા શક્તિની આરાધના ઉપર ક્યારે પણ ટેક્સ લગાવવાની હિંમત નથી કરી. ભારતીય જનતા પાર્ટીના રાજ્યના પ્રવક્તા જીતુભાઈ વાઘાણી એવું સ્ટેટમેન્ટ આપે છે કે તમે અન્ય રાજ્યોને જોઈ લો, અન્ય રાજ્યોની કમ્પેરિઝન કરી લો. ભાઈ, આ ગુજરાતની અસ્મિતા છે, આ ગુજરાતની સંસ્કૃતિ છે, આ ગુજરાતની પરંપરા છે જે વિશ્વ વિખ્યાત છે. ગરબાની સાથે સાથે તમે જોયું કે ગરબાના પાસ ઉપર તો 18% જીએસટી લગાવ્યું. મને એક વસ્તુ સમજાવો નુપુરભાઈ, શું આ જીએસટી પહેલા સર્વિસ ટેક્સ, સેલ ટેક્સ, વેટ નતો? હતો. પણ કોઈ પણ ગુજરાતમાં ક્યારે પણ કોઈ સરકારે કે ભારત દેશની કોઈ સરકારે ગરબા અને માં અંબેની આરાધના વિષય ઉપર ક્યારે પણ ટેક્સ લગાવવાની કોશિશ નથી કરી. પરંતુ અત્યારની જે ભારતીય જનતા પાર્ટી છે એ જનતાની પાર્ટી નથી, એ કોર્પોરેટ વન બની ચૂકેલી પાર્ટી. નિશાંતભાઈ, આપની વાત સમજાઈ ગઈ. પ્રાચીન સંસ્કૃતિની આપે વાત કરી, અસ્મિતાની વાત કરી, બહુ ભારેખમ શબ્દો તમે વાપર્યા. તો મને એ સમજાવો કે જેની ઉપર ટેક્સ લગાડવામાં આવ્યો છે એ કમર્શિયલ ગરબા શું ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે? આ કમર્શિયલ ગરબાની શરૂઆત ક્યારથી, કેટલા વર્ષોથી થઈ જેની ઉપર આ ટેક્સ લગાવવામાં આવ્યો છે? જી નુપુરભાઈ, હું તમને વાત સમજાવું, હું જવાબ આપું એનો. વડોદરા શહેર એટલે સાંસ્કૃતિક રાજધાની ગણાય ગુજરાતની, બરાબર છે? આખા એશિયામાં સૌથી મોટા ગ્રાઉન્ડ ઉપર થનારા ગરબા એ વડોદરા શહેરમાં થાય છે વર્ષોથી, અને દેશ વિદેશથી 10 દિવસ માટે અને તમામ રાજ્યોમાંથી એક દિવસ પણ કાઢીને લોકો વડોદરાના ગરબા જોવા આવતા હોય છે. હવે આ જે ડિઝાઇનર આયોજકો છે, આ ડિઝાઇનર આયોજકોને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ કમર્શિયલ એક્ટિવિટી કરીને ડિફેન્ડ કરી રહ્યા છે. તો મને એક વાત સમજાવો, જો એ કમર્શિયલ એક્ટિવિટી હોય તો વડોદરા મહાનગરપાલિકા કે અમદાવાદ મહાનગરપાલિકા આ ગરબાના આયોજકોને માત્ર ₹1 ટોકનમાં, એક સેકન્ડ, માત્ર ₹1 ટોકનમાં જમીન કેવી રીતે આપી દે છે? કેમ એના ઉપર ટેક્સ નથી લાગતો? કેમ એના ઉપર ફી ચાર્જ નથી ભરવાનો? જો હું છે ને નિશાંતભાઈ, કોઈ પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ નથી, એક નિષ્પક્ષ વ્યક્તિ છું, અને આપના બધા જેટલો સમજદાર પણ નથી. એટલે સમજવા માંગુ છું કે આપણું આ પાર્ટી પ્લોટ કલ્ચર એ આપણી સંસ્કૃતિ છે કે પછી આપણા શેરી ગરબા, આપણી જે જૂની ગરબીઓ થતી હતી, જે આપણે ઘરમાં કે ગામના ચોકમાં ગરબા થતા હતા, એ આપણી સંસ્કૃતિ છે જે કદાચ આ પાર્ટી પ્લોટના આયા પછી લુપ્ત થઈ ગઈ? મને આ સમજાતું નથી, એટલે સમજવાનો પ્રયાસ કરવો છે. અરવિંદભાઈ પાસેથી પણ એમની પ્રતિક્રિયા લેવી છે કે અરવિંદભાઈ, આ સંસ્કૃતિની જે વાત થઈ રહી છે, હિન્દુ સંસ્કૃતિની પણ વાત થઈ રહી છે, આની ઉપર પ્રહાર છે કે પછી કમર્શિયલાઇઝન, જે કમર્શિયલ આ ગરબા થઈ ગયા છે એની ઉપર ત્યાંથી થોડું સરકારને આવક મળે એવું પ્રયાસ છે? ખરેખર અમારા મિત્રને જેટલી સંસ્કૃતિની ચિંતા છે, ખરેખર આનંદ થયો કે આટલી બધી સંસ્કૃતિની ચિંતા કરે છે બધા. મુદ્દો એ છે કે પહેલાં તો સમજવાની બાબત એ છે કે ટેક્સ જે છે, જીએસટી જે લાગે છે એ કેવી રીતે લાગે છે. ₹100થી વધારેની ટિકિટ, પાસ નહીં, પાસ એ કોમ્પ્લિમેન્ટરી અપાતા હોય છે કે ભાઈ આ તમે અમારા ગરબામાં આવો, જે નિઃશુલ્ક છે, અને તમે આવો. જે મેક્સિમમ જગ્યાએ એ રીતની વસ્તુ હોય છે. જે જગ્યા ઉપર ₹100થી વધારેની ટિકિટ, જેનું તમારે ટિકિટ તરીકે વેચવામાં આવે છે, એની પર 18% જીએસટી લાગે છે. હવે એટલી જગ્યાઓ કઈ? હવે એમણે જે ઉદાહરણ આપ્યું કે ભાઈ અમારે જે યુનાઇટેડ વે, જે વિશ્વના સૌથી મોટા ગરબા થાય છે, ત્યાં એક દિવસે ₹500 ખર્ચ પ્રમાણે એ લોકો એની ટિકિટ, અને એની પર જીએસટી 18% લાગે. હવે હમણાં અમારા મિત્ર સાથે વાત થતી હતી, એમણે કહ્યું કે ભાઈ અમે લોકો આ જે ઇવેન્ટ કરીએ છીએ, ફંડ રેઝિંગ કરીએ છીએ, મને ફંડ ભેગું કરી રહ્યા છે, અને અમે અલગ અલગ જગ્યાએ એ ફંડને અમે લોકો યુઝ કરીએ છીએ સારા કાર્યોમાં, જેમાંથી એમને ટેક્સ રિબેટને બધા મળતા હશે અલગ અલગ રીતે, એમને જે સંસ્થા જે પ્રમાણે પ્રમાણિત થઈ હશે એ પ્રમાણે. બીજી વસ્તુ એવી છે કે એમને એ પણ સમજવું જોઈએ કે જીએસટીમાં એમને ઇનપુટ ક્રેડિટ મળતી હોય છે, કારણ કે એ જેટલો પણ ખર્ચો કરે, જે જીએસટીવાળા બિલ લે, એટલે એમની જે જીએસટી ચૂકવ્યો હોય એની સામે એમને ઇનપુટ ક્રેડિટ મળે. દરેક ધંધાદારી વ્યક્તિને ખબર હોય. મુદ્દો ખાલી એ જ છે કે ભાઈ સરકારે જે છે એ જે જગ્યાએ જેટલી પણ આયોજનો થતા હોય એમાં જે ₹100થી વધારાની ટિકિટ છે એની પર જીએસટી ચૂકવે, એની નીચે તમે કરો. શેરી ગરબાને તો પ્રશ્ન જ નથી, સોસાયટી ફ્લેટમાં પ્રશ્ન જ નથી કે તમારા કોઈ ગરબા રોકવામાં નથી આવતા કે એની પર તમારે, કે તમે નાની સોસાયટીમાં કરતા હોય તમારે ટેક્સ આપવો પડશે. ભાઈ શેનો ટેક્સ, એની કોઈ વાત જ નથી. એટલે સૌથી પ્રમાણ તો એ સ્ટ્રક્ચર સમજી અને પછી એનો વિરોધ થાય તો જરા સમજ પડે કે ભાઈ આ એક વાત સાચી છે. મુદ્દો આની અંદર આ જ છે કે ક્યાંય આસ્થાને, સંસ્કૃતિને કે કોઈ જગ્યાએ નથી કર્યું. ઉલટાનું અમે તો એ કહીએ છીએ કે ભાઈ મોંઘી ટિકિટો ન રાખતા તમે ₹100થી નીચે રાખો.
ઉલટાનું લોકોને લોકોને ફાયદો ફાયદો થાય આપણે રમાડવા જ છે તો 500 રૂપિયાની ટિકિટ શાના માટે નિઃશુલ્ક ભાવે તમે એમને આપો આપણે Right. સંસ્કૃતિની એટલી જ ચિંતા છે તો બધા એમને એ જ કરો. ઉલટાનું બીજું પણ કરવું જોઈએ કે ભાઈ 18% જીએસટી અમે ભોગવશું કારણ કે અમે આયોજક મિત્રો છીએ અમે એને ક્યાંક એડજસ્ટ કરીશું અમે ખેલૈયા ઉપર નહીં આપીએ ચલો તો કહેવાનો આકાશભાઈ છે મતલબ જ એવો આપણી પાસે, છે. એમને પૂછી લઈએ 18% ભોગવવા તૈયાર છો ગુજરાતની અસ્મિતા, હું ગુજરાતની આમાં તમને કહું કે સંસ્કૃતિ, અમદાવાદ- ગુજરાતની પરંપરા માટે આકાશભાઈનો એક જવાબ લઈ લઈએ પછી અરવિંદભાઈ આગળ વધીએ. એકચ્યુઅલી આપણે છેલ્લા 6 વર્ષે અમે ગરબા આયોજક કરીએ છીએ અમે હા છેલ્લા 6 વર્ષે એવું થયું નથી કે કોઈ દિવસ આપણે ટેક્સ ભર્યો હોય કે આટલો તો ટેક્સ 18% ટેક્સ ભરાયો હોય કે આપણે હા ઓનલાઈન ટિકિટિંગમાં આપણે ભરતા હોઈએ છીએ પણ ઓફલાઈન ટિકિટમાં હજી સુધી આપણે કર્યું નથી. પણ આ વખતે કેવું છે કે છેલ્લા 2019માં કે જે ખર્ચો થતો હતો અમારે 5 લાખ રૂપિયા કે 7 લાખ રૂપિયાનો પાર્ટી પ્લોટનો ખર્ચો જે અત્યારે અમારે 12-13 લાખ રૂપિયા પહોંચી ગયો છે. જે રીતે અમારો ઓર્કેસ્ટ્રા છે કે કોઈ પણ વસ્તુમાં બધામાં અમારો ભાવ વધી જ ગયો છે કે ડબલ ભાવ ખર્ચો થઈ ગયો છે. તો સામે અમે પાસના પર પ્રાઇસ વધારીએ કે જે રીતે અમારો ખર્ચો ઓછો થાય તો એમાં 100 રૂપિયાથી નીચે તો પાસ વેચવાની વાત જ ના આવે. અને જે વસ્તુ છે કે આપણે ટેક્સ ભરવાનો છે તો અમે ચલો અમે કહીએ છીએ ભરીએ પણ પબ્લિક પણ લેવી જોઈએ ને સામે એવા પાસ કે ભાઈ ચલો 200 રૂપિયા છે કે 300 રૂપિયા છે તો પાસ પણ લેવા જોઈએ. તો પાસ ના જાય તો સામે અમારે ઓર્ગેનાઇઝ કરીને કંઈ મતલબ નથી. અચ્છા, એક વસ્તુ એ તમે કહ્યું કે 5-6 વર્ષથી એ તમે કરો છો પણ આ આયોજન જે કોમર્શિયલ ગરબાનું જે થાય છે એ લગભગ કેટલા વર્ષોથી થતું આવ્યું છે? કેટલા લગભગ આ વર્ષોથી 25 શરૂ વર્ષથી થયું? હા 25 વર્ષથી કોમર્શિયલ ગરબા વિશે બસ થાય છે. 25 વર્ષથી? 25 વર્ષથી તો થાય જ છે આ તો commercial 25 ગરબા. વર્ષથી જો આટલું થાય છે, 25 વર્ષ નહીં પણ આપણે જો એક ગુજરાતની સંસ્કૃતિને આમ એના પરિપ્રેક્ષમાં જોઈએ તો આકાશભાઈ 25 વર્ષથી કમર્શિયલ ગરબા થાય છે તો એ આપણે ગુજરાતની સંસ્કૃતિ કેવી રીતે ગણીએ એને? મારો સર, મૂળ એવું- મુદ્દો આ હતો અને નિશાંતભાઈને એ પાસેથી જવાબ લઈ લઈએ. નિશાંતભાઈ, નુપુરભાઈ સૌથી પહેલા તો હું એ ક્લિયર કરું કે જો ખરેખર ભારતીય જનતા પાર્ટીએ લાદેલો આ ગબ્બરસિંહ ટેક્સ ગરબાના આયોજન ઉપર જો હું શું યોગ્ય કહું હોત છું? તો મને એ વાત સમજાવો. વડોદરા તો સાંસ્કૃતિક નિશાંતભાઈ, હબ છે. નિશાંતભાઈ. વડોદરા એક સેકન્ડ પ્લીઝ 30 સેકન્ડ મારા સવાલનો હું તમે 2 મિનિટ બોલજો સાહેબ. ખાલી મને મારા સવાલનો એક નાનકડો જવાબ આપી દો કે માત્ર 25 વર્ષથી જે કલ્ચર ડેવલપ થયું હોય એને આપણી પરંપરાગત સંસ્કૃતિ આપણે ગણવી જોઈએ કે કેમ? મને સમજાતું નથી, થોડી સમજણ પાડી દો સાહેબ. જી નુપુરભાઈ સૌથી પહેલા તો તમારા સવાલનો જવાબ આપી દઉં કે ક્યાં શેરી ગરબામાં જવું આપણા ગુજરાતની દીકરીઓને, બહેનોને, માતાઓએ કે ગ્રાઉન્ડ ઉપર જઈને ગરબા રમવા કે હોલમાં જઈને ગરબા રમવા એ ભારતીય જનતા પાર્ટીના લોકો નક્કી કરવાના અરે છે સાહેબ, કે તમે ગુજરાતની પાછા- જનતા નક્કી કરશે? તમે મા પાછા અંબેની ભાજપ પર આરાધના જતા- તમામ હું જગ્યાઓ આટલું પર શાંતિથી સેમ સાહેબ થતી હોય તમને છે. પૂછું છું, તો નિશાંતભાઈ, પછી ના તમે ગરમી ભારતીય પકડી જનતા જાઓ છો. પાર્ટીના પ્રવક્તા એવું બોલ્યા છે. થોડુંક શાંતિથી મારી વાત તો ભારતીય સાંભળો. જનતા એમને પાર્ટીના તમે જવાબ આપજો. ગુજરાતના હું તમને નુપુરભાઈ 5 એવું મિનિટ બોલ્યા. આપીશ પણ મારા સવાલનો તો નુપુરભાઈ. જવાબ આપો. ક્યાં જવું, ક્યાં, એ તો પછીની વાત છે. મારો તો માત્ર એટલો નાનો સવાલ છે. કોંગ્રેસ સંસ્કૃતિ ઉપર સવાલ ઉઠાવી રહી છે, સંસ્કૃતિ ઉપર ટેક્સ આબાદ કરી રહી છે. કેટલાક બીજા પણ માધ્યમો છે જે કહી રહ્યા છે. મારો સવાલ એ જી, છે બિલકુલ. કે જે કલ્ચર માત્ર 25 વર્ષથી ડેવલપ થયું હોય એને આપણી પરંપરાગત સંસ્કૃતિ આપણે ગણી શકીએ ખરા? હા કે ના? બસ આટલો જ જવાબ છે સાહેબ જે આપણે આપવાનો છે, જો આપી શકો તો. નુપુરભાઈ પારંપરિક સંસ્કૃતિ જી નુપુરભાઈ પારંપરિક સંસ્કૃતિ ગરબા રમવા એ છે, ક્યાં રમવા Exactly. એ નથી. અને આ જ રહ્યો મારો સવાલ point તો છે. આયોજકોનો, તો હું ડિઝાઇનર આયોજકોની વાત કરી રહ્યો છું કે ખરેખર હકીકતમાં તો દીકરીઓ પાસેથી પૈસા જ ના લેવાય. 100 રૂપિયાનો વિષય નથી કે 500 રૂપિયાનો વિષય નથી કે પાસનો વિષય નથી. દીકરીઓ પાસેથી તમામ આયોજકોએ ક્યારે પણ મા અંબેની આરાધના માટે પૈસા જ ના લેવાય. બીજી વસ્તુ જે આપણા ચણિયાચોળી એ ગુજરાતની એક પારંપરિક સિમ્બોલિક ડ્રેસ છે જે આજે વેસ્ટર્ન કલ્ચર અપનાવવાળા લોકો પણ ચણિયાચોળી પહેરતા થઈ ગયા છે. અરવિંદભાઈ, તમે કહ્યું કે જાતે ભોગવે, 100 રૂપિયાથી નીચે ટિકિટ રાખે, 18% પણ ભોગવે. હવે અરવિંદભાઈ વેગડા હોય, આવા મોટા મોટા કલાકારો હોય તો બિચારા પેમેન્ટ ક્યાંથી કરે? આમાંય રૂપિયા મૂકતા હોય છે. અરવિંદભાઈ, જી એમાં એમણે જે વાત કરી એટલે 2-3 વસ્તુ કે ભાઈ દીકરીઓને તો ફ્રી કરી દેવું જોઈએ. હા. એ સારી વાત છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પરંતુ જે પ્રમાણે કીધું ખર્ચા જે છે, ખર્ચા પણ મોંઘા જ હોય છે, નથી એવું પ્રશ્ન જ નથી. એટલે દરેકે અને એ ખર્ચાને કેવી રીતે એડજસ્ટ કરવા એ દરેક ઓર્ગેનાઇઝર્સ અને જે ગરબા આયોજકો હોય છે એમને આઈડિયા હોય છે કે ભાઈ મારે સ્ટોલ્સ, એમાંથી ફૂડ સ્ટોલથી લઈને ઘણી બધી વસ્તુ પર હોય છે. એટલે એ આખી મુદ્દો અલગ છે. અને એમણે કહ્યું હતું કે ભાઈ બધાને ફ્રી, તો ભાઈ સરકાર જે વાઇબ્રન્ટ નવરાત્રી કરે છે ને એમાં આટલું મોટું આયોજન કદાચ વિશ્વમાં આટલી અદ્ભુત નવરાત્રી ક્યાંય નહીં
થતી હોય નિઃશુલ્ક ભાવે, નિઃશુલ્ક જ હોય છે, કોઈ પણ લોકો ત્યાં આવીને ગરબા રમી કરી શકે છે. એટલે જ્યાં જ્યાં સરકાર ઇન્વોલ્વ છે કે જે પણ જગ્યાએ છે, ઇવન અત્યારે અમદાવાદના અમારા આયોજક મિત્રો તો એટલા બધા આયોજક મિત્રો છે કે જે કોઈ દિવસ ટિકિટ્સ કે બીજું કશું જ સેલ કરતા નથી અને બધા જ લોકોને ભક્તિભાવ રૂપે એ લોકો બોલાવે છે અમને ત્યાં કે ભાઈ તમે અમારે ત્યાં આવીને સારામાં સારા ગરબા રમો, અમે લોકો અમારો ખર્ચો સ્પોન્સરશિપમાંથી, બિલકુલ, એટલે એમાં તો પછી કોઈ GST નો સવાલ જ નહીં આવે. પણ અરવિંદભાઈ જે સવાલમાંથી ગળકી ગયા એ હું આકાશભાઈને પૂછી લઉં, કારણ કે મૂળ તો એમની ઉપર વીતતી હોય, જો બધું જ ભોગવવાનું આવે તો આવા મોટા કલાકારો આકાશભાઈ પોસાય ખરા પછી? આમાં પોસાય જ નહીં. એ જ વસ્તુ છે ને કે પાર્ટી પ્લોટના રૂપિયા ના પોસાય, ઓર્કેસ્ટ્રાના રૂપિયા ના પોસાય, અને સામે એવું કે ફ્રીમાં તમે બોલાવો છો. હા, વાઇબ્રન્ટમાં ફ્રીમાં છે તો ત્યાં જ જાય છે. જ્યારે અમારે ત્યાં આવું છે ત્યારે વિચારી એવું જ આવે કે અમે ખર્ચો જ કરવો છે, એવું વિચારી કરીને જ આવે છે. એમાં પણ ઉપર અમારે ટેક્સ ભરવાનો આવે, એટલે એ તો વસ્તુ અમને જ ના પોસાય કે ખર્ચો કીધે નીકાળવાનો અમારે, અને ઉપરથી પાછો 18% ટેક્સ, એટલે અમારે ટેક્સ જ ભરવાનો થાય. એટલે વસ્તુ તેવી જ થઈ ગઈ ને. બરાબર. એટલે નિશાંતભાઈ, તો પછી આપણે જો સંસ્કૃતિની આટલી જ ચિંતા કરીએ છીએ તો એક રાજકીય પક્ષ તરીકે અને સમાજમાં આગેવાન તરીકે, એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે પણ એ અપીલ લોકોને ના કરી શકીએ કે ચલો આ બધું છોડો, જે આપણી જૂની પરંપરા, આપણી સંસ્કૃતિ, એના પર પાછા આવો, શેરી ગરબા કરીએ, ગરબીમાં ઘૂમીએ, આવી અપીલ પણ તો કરી શકાય ને? નુપુરભાઈ, અમે જે એક લોતી પાર્ટી છે ગુજરાતની કે જ્યાં સવારે 5-5 વાગ્યા સુધી ગરબા તમે પણ જોયેલા છે, તમારી બેન અને મારી બેન પણ રમવા જતી હતી, આપણે જોયેલા છે એ દિવસો, ઠીક છે ને? હું તમને ક્યારનો એક જ વાત સમજાવું કે જો આ ડિસિઝન ખરેખર યોગ્ય હોય તો વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના 3 ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના મેયરે આવેદન આપ્યું છે ગઈકાલે કોંગ્રેસના વિરોધ પછી કે અમે સરકારને અપીલ કરીશું કે ગરબાને આયોજનમાં લાગતા વળગતા જીએસટીને 18% જીએસટીને સરકાર હટાવે. જો સરકારનું આ ડિસિઝન સાચું હતું તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને મેયર કેમ આવું સ્ટેટમેન્ટ આપે છે? એનું કારણ શું? એ તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ જવાબ આપવો જોઈએ. કોંગ્રેસની તો સ્પષ્ટ ડિમાન્ડ છે કે અમે ગરબાના આયોજનને કે ગરબાના નામે કે મા શક્તિના આરાધનાના નામે કોઈ પણ જાતનું વેપારીકરણ કરવા નહીં દઈએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીને વારંવાર આ ડિઝાઇનર આયોજકો તરફથી પાર્ટી ફંડ મળે છે દર વર્ષે, અને અત્યારે તો 2022માં ચૂંટણી છે, એટલે એ પાર્ટી ફંડના નામે બેવડી રાજનીતિ, તો જીએસટી ના નામે પૈસા ઉઘરાવશે અને આયોજકો પાસેથી નિશાંતભાઈ, ઘણી બધી ચર્ચા થઈ છે, માફ કરશો આપને અટકાવું છું, પણ સમયનો અભાવ છે, સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ. આપ ત્રણેય અમારી સાથે જોડાયા, અરવિંદભાઈ, આકાશભાઈ, નિશાંતભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ, પણ જતા ખાલી એટલું કહેવું છે કે છેલ્લે જતી વખતે નિશાંતભાઈએ વાત બહુ સરસ કરી. 2022માં ચૂંટણી છે, ભારતીય જનતા પાર્ટીને અમે કોમર્શિયલાઇઝેશન નહીં કરવા દઈએ, પણ કોમર્શિયલાઇઝેશન તો થઈ ચૂક્યું છે ને સાહેબ. પાર્ટી પ્લોટ છે, પાર્ટી પ્લોટની અંદર વર્ષોથી ગરબા થયા, શેરી ગરબા, આપણી ગરબી, એની સંસ્કૃતિ ભૂસાઈ ગઈ. ગઈકાલે પણ કહ્યું હતું, આજે પણ ફરી એકવાર કહું છું કે આપણે મા શક્તિની આરાધના કરીએ છીએ, 9 દિવસ 9 દુર્ગાની આરાધના કરવા માટે ગરબા કરીએ છીએ, પણ જ્યારે પાર્ટી પ્લોટમાં જઈએ છીએ ત્યારે ત્યાં જઈને કેવી રીતે ગરબા ફરીએ છીએ? શું જ્યાં ગરબા કરીએ છીએ ગ્રુપની વચ્ચે માતાજીનું દેરું હોય છે કે ચપ્પલનો ઢગલો હોય છે? એ પણ તો આપણે યાદ રાખીએ. આપણે કઈ રીતની આ ઉપાસના કરીએ છીએ? નવરાત્રી દરમિયાન કેટલાક લોકો ક્યાં જઈને શું કરે છે કદાચ મારે કહેવાની જરૂર નથી, એ બધા જ જાણે છે, અને એકમાત્ર કારણ છે એની પાછળ આ કમર્શિયલાઇઝેશન. જો કમર્શિયલાઇઝેશન ઉપર ટેક્સ 18% છે, કેટલાક લોકો સાથે મારે વાત થઈ, વડીલો સાથે, એમણે કહ્યું કે 18 કરતાં 28 કરે ને તો આ બધું બંધ થાય. આ એમનો મત છે. કેટલાક ગુજરાતીઓ એવા પણ છે કે જેની બિલકુલ વિરુદ્ધમાં છે, કારણ કે એની આડઅસરો એમણે જોયેલી છે, કેટલાકે તો ભોગવેલી છે. એટલે હવે આપણા હાથમાં છે કે આપણી સંસ્કૃતિ આપણે કોને ગણીએ છીએ અને એને કેવી રીતે જીવંત રાખીએ છીએ. બાકી ચાલે છે, ચાલતું રહેશે. નમસ્કાર.